સુરતમાં માન દરવાજા ટેનામેન્ટ જર્જરિત હાલતમાં હોવાથી નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસ પીરિયડ પૂર્ણ થતા તંત્ર દ્વારા નળના જોડાણ કાપવા ગયા હતા. આ સમયે સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો હતો. સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં આવેલા માન દરવાજા ટેનામેન્ટ જર્જરિત હોવાથી નોટિસ આપવામાં આવી હતી. નોટિસ પીરિયડ પૂરો થતાં આજે પાલિકા નળ તેમજ ડ્રેનેજ જોડાણ કાપવા પહોંચી હતી, ત્યારે સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. રહીશોએ આક્રોશપૂર્ણ રીતે કહ્યું હતું કે અહીં રહેતા પરિવારોની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવાના કારણે ભાડાનું મકાન પરિવારોને પોસાય તેમ નથી. તેથી પાલિકા આવાસ આપે અથવા તો ભાડા આપે તેવી માંગણી કરી હતી. જો કે આ નીતિ વિષયક નિર્ણય હોવાથી લિંબાયત ઝોનની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. ચોમાસાની શરૂઆતની સાથે જ પાલિકાએ બિસ્માર મિલકત ઉતારવા માટેની નોટિસ આપી છે. તેમાં અઠવાડિયા પહેલાં ફરી એકવાર માન દરવાજા ટેનામેન્ટના રહીશોને લેખિત બાદ મૌખિક નોટિસ પણ આપી હતી. ટેનામેન્ટ બિસ્માર હોવા છતાં નબળી સ્થિતિના કારણે અનેક રહીશોએ મકાન ખાલી કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. આજે નોટિસની મર્યાદા પૂર્ણ થતાં લિંબાયત ઝોનના અધિકારીઓ કર્મચારીઓ ટેનામેન્ટના નળ તેમજ ડ્રેનેજ જોડાણ કાપવા પહોંચ્યા હતા, જ્યાં લોકોએ ભારે હોબાળો મચાવી જ્યાં સુધી તેમને આવાસ કે મકાનના ભાડા નહીં મળે ત્યાં સુધી ટેનામેન્ટ ખાલી ન કરવાની સ્પષ્ટ જણાવ્યું હતું. પાલિકા કર્મચારીએ માઇક ઉપર નોટિસ આપ્યા બાદ લોકોએ સવાલોનો મારો ચલાવ્યો હતો, જેમાં લોકો એવું પૂછતા હતા કે અમારી પાસે રહેવાની કોઈ વ્યવસ્થા નથી અને પૈસા પણ નથી, તો અમારા માટે પાલિકા કયા પ્રકારની વ્યવસ્થા કરશે. આ ઉપરાંત આ ટેનામેન્ટમાં અનેક રહેવાસીઓ એવા છે કે જેઓ કમાતા નથી, તેની વ્યવસ્થા કઈ રીતે થશે? આ ટેનામેન્ટમાં વસવાટ કરતા અનેકની હાલત કફોડી છે, તો તેઓ માટે શું વ્યવસ્થા છે? તો વસવાટ ખાલી કરવા માટે વૈકલ્પિક સ્થળે જવા માટેની જવાબદારી પણ તમારી છે. આ નંબર ટેનામેન્ટ એ બડા બૈના ડે કોણ એ લોકો પબ્લિકની જવાબદારી હતી. એ પબ્લિકની જવાબદારી હતી. એમાં ટેન્ડર જે તમે હમણાં પણ 2 ટેન્ડર આવ્યા છે ને, તો શું કરે છે? એસએમસી કરે શું? તમે 2 ટેન્ડર જે આવ્યા છે કેવું છો તમારે તમે સ્લમ ડિપાર્ટમેન્ટમાં જઈ શકો છો. ટેન્ડર આવે જાસી દેવ ખાલી ન અમે આ જે ડુંબલ ટેનામેન્ટ પૈના ફટાક ટેનામેન્ટ પર ગોટાળા પબ્લિકની જવાબદારી મારો પરિવાર મારો તો મારે તમે આપણું નામ? મારું નામ ગીતા સોલંકી છે સાહેબ. ગીતાબેન, કયો વિસ્તાર છે ને આજે એસએમસી વાળા આવેલા છે ને? હા, અમારો માન દરવાજા વિસ્તાર છે ને અમારી બિલ્ડિંગ C9 છે ને એમાં 22 નંબરનું મારું મકાન છે સાહેબ. આજે અમે એસએમસી વાળા આવીને અત્યારે એ લોકો કઈ સ્પીકર લઈને આવેલા હતા ને એમાં માઇકમાં બોલતા હતા કે 7 દિવસમાં કબજો ખાલી કરી દે ને એનાથી 2 મહિના પહેલા આવીને અમને એક નોટિસ આપી ગયેલા હતા કે રીડેવલપમેન્ટ કરો. તો સાહેબ આજે 1 વર્ષ થઈ ગયું ને, 1 વર્ષ પહેલા અમે એટલે સમજી લો 8 મહિનાથી અમને રીડેવલપમેન્ટ કરવાનું ને ત્યારે એ લોકો એમ કેવું જોઈએ કે તમે કબજો અમને આપી દો. ત્યારે એ લોકો એવું નહીં પહેલા કબજો આપી દો, ત્યારે અમને નોટિસ આપીને શું કીધું કે તમે રીડેવલપમેન્ટ કરાવો. તો સાહેબ અમે બધાએ 25,000 કરીને રીડેવલપમેન્ટ કરાવ્યું ને આજે આવીને એ લોકો કહે છે કે 7 દિવસમાં કબજો આપી દો. તો સાહેબ કેવી રીતના કબજો આપીએ? હા, અમે એમને કબજો આપવા તૈયાર છે. એ લોકો કોઈ બિલ્ડર સાથે અમારી મીટિંગ કરાવે, અમારી બેઠક કરાવે, બિલ્ડર અમને ભાડું આપે તો અમે એમને કબજો આપીશું. પણ એમને એમ કે છે કે ખાલી કરી દો. તો કયા નિવેદન અમે ખાલી કરીને એમને આપી દઈએ? અમને કોઈ લખાણ આપે છે? એ લોકો અમને આપે છે લેટર પેડ પર કે હા અમે તમને કાલેની પરમ દિવસે મકાન આપીશું? જ્યાં સુધી એ લોકો અમારી કોઈ બિલ્ડર સાથે મીટિંગ નહીં કરાવે, જ્યાં સુધી એ લોકો અમને લેટર પેડ પર લખીને નહીં આપે, ત્યાં સુધી અમે 32 ઘર કોઈ ખાલી કરવાના નથી. પછી એસએમસી જે કરવું હોય તે કરે, નલ કાપે, લાઇટ કાપે, કઈ બી કાપે, અમે એ લોકોની ઉપર રહીશું.